નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમરેલીને 292 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ સહિયારા પ્રયાસોથી ગુણવત્તાલક્ષી વિકાસ કાર્યો કરવા પર ભાર મૂક્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દાદરા અને નગર હવેલી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈ ગુજરાતના લાભાર્થીઓને ચેક વિતરણ કર્યા હતા. વર્ષ 2024-25 માટે કૃષિ ક્ષેત્રની વિવિધ યોજનાઓના લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી અરજી કરી શકાશે. અને રાજ્યના ખેડૂતોને દૈનિક 8 ને બદલે 12 કલાક વીજળી આપવા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની રજૂઆત. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત દરમિયાન રાજુલા જાફરાબાદ વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજુલાના મારુતિધામ તળાવના પુનઃ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમૃત 2.0 યોજના હેઠળ 307 લાખ રૂપિયાની ખર્ચે આ તળાવનું કાયાકલ્પ થશે. આ ઉપરાંત 2005 લાખ રૂપિયાના ખર્ચે અમૃત 2.0 નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત, જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન પણ કરાયું. અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રીએ સ્માર્ટ ગામ દેવરાજીયાની મુલાકાત લીધી હતી. ઉપરાંત આંબરડી સફારી પાર્કની મુલાકાત પણ લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 3 દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત છે. આજે શ્રી ધનખડ સિલવાસા, દાદરા અને નગર હવેલીમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ડોકમરડી ઓડિટોરિયમ ખાતે વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ પૂર્વે શ્રી ધનખડે ગઈકાલે જામપોર નજીક પક્ષીઘરનું પણ અનાવરણ કર્યું હતું. ઉપરાંત એન્જિનિયરિંગ કોલેજ અને ફેશન ડિઝાઇનરિંગ કોલેજ તેમજ રીંગણવાડા સરકારી શાળાની મુલાકાત પણ લીધી અને બાળકોને પણ મળ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે આયોજિત 3 દિવસીય અખિલ ભારતીય તેરાપંથ મહિલા સંમેલન સંરક્ષણમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યપાલે જણાવ્યું કે ભારતીય નારી શક્તિ એ હંમેશા દેશની સંસ્કૃતિ અને પરંપરાઓને ગૌરવાન્વિત કરી રહી છે. તેમણે પરિવાર સમાજના ચાલકબળ સમાન સ્ત્રી શક્તિને બિરદાવતા કહ્યું કે સમાજ અને સંસ્કૃતિની જનેતા જ નારી શક્તિ છે. આ પ્રસંગે ઉપસ્થિત તેરાપંથ જૈન સમુદાય ચતુર્મા સમિતિના સભ્યોએ રાજ્યપાલને સ્મૃતિ ભેટ આપી તેનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષ 2024-25 માટે કૃષિ ક્ષેત્રની વિવિધ યોજનાઓના લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે, જેમાં ખેત ઓજાર, કૃષિ સેવા પ્રદાતા, પાક મૂલ્ય વૃદ્ધિ, કૃષિ બેંક, અન્ન સંસ્કરણ એકમ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, ઉર્જા સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ કીટ, પાણીની પાઇપલાઇન સહિતના સાધનો માટે આજથી 27 સપ્ટેમ્બર સુધી સવારે 10:30 કલાકે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ એમ થઈને કુલ 11 જિલ્લાઓ માટે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ એમ થઈને કુલ 5 જિલ્લાઓમાં, તો 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા એમ થઈને કુલ 12 જિલ્લાઓ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી શકશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈ ગુજરાતના લાભાર્થીઓને ચેક વિતરણ કર્યા હતા. અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે મહીસાગરના સંતરામપુરના લાભાર્થીને પીએમ મોદીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. વિશ્વકર્મા યોજના અંતર્ગત તાળા બનાવવાની કામગીરી કરી અન્ય લોકોને રોજગારી આપી અને રોજગારી મેળવી આત્મનિર્ભર બનનાર કમલેશ પરમારને સહાયનો એક પણ ચેક આપવામાં આવ્યો હતો. પાલનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ કાર્યક્રમમાં શ્રી ચૌધરીએ જણાવ્યું કે આ યોજના અંતર્ગત દેશના નાના નાના કારીગરોને ખૂબ મોટી મદદ થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અંતર્ગત સુરતમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉજવણી કરાઈ. આ દરમિયાન આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના લાડકુવા ગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે સફાઈ અભિયાન એ જન આંદોલન છે, જેમાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવું પડશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોનો પાક માટે પિયતની જરૂરિયાત ઊભી થઈ હોવાથી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરૂ મુલાકાત કરીને ખેડૂતોને દૈનિક 8ને બદલે 12 કલાક વીજળી આપવાની રજૂઆત કરી છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભારે સારો વરસાદ થતાં ખેડૂતોને મગફળી સહિતનો પાક ખૂબ જ સારો થાય તેવી સંભાવના છે. આ રજૂઆતના સંદર્ભમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વધુ વીજળી પૂરી પાડવા અને વીજ બોલ્ટના બનાવમાં તાત્કાલિક પગલાં લેવા માટે વધુ ટીમો ફાળવવાની બાંહેધરી પણ આપી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID ખાતે ટેરાકાર્ટા ડિઝાઇનનું પ્રદર્શન ખુલ્લું મુકાયું છે. વિદ્યાર્થીઓ દ્વારા આબોહવા પરિવર્તનના પડકારોના ઉકેલ માટે ડિઝાઇન કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ અહીં નિહાળી શકાશે. આજથી 2 ઓક્ટોબર સુધી ચાલતા આ પ્રદર્શનમાં પર્યાવરણ સંરક્ષણ અને લાંબા ગાળાના નવીન અને ટકાઉ ઉકેલ, આરોગ્ય, માળખાકીય વિકાસ, ઉર્જા, આર્થિક વિકાસ સહિતના વિષયોને આવરી લેવાયા છે. ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં HIV/AIDS અંગે જાગૃતિ પ્રસારણ માટે મેરેથોન યોજાઈ હતી. ટીબી વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધિ ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ખાતે રેડ રન સ્ટેટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર વિજેતાને અનુક્રમે 12,000, 10,000 અને 8,000 રૂપિયાનો ચેક પ્રોત્સાહિત રૂપે આપવામાં પણ આવ્યો હતો. રાજ્યમાં સુજલામ સુફલામ યોજનામાં થઈ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે. પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના ચાલી રહેલા પીવાના અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કર્યા પછી આ મુજબ જણાવ્યું હતું. રાજ્યના પાણી પુરવઠા મંત્રીએ બનાસકાંઠામાં આખોલ અને કાંકરેજના રણપુર હેડ વર્કર્સ તેમજ મહેસાણાના ધરોઈ ખાતે સિંચાઈ અને પાણી પુરવઠાના વિવિધ કામોની મુલાકાત લઈ નિરીક્ષણ પણ કર્યું હતું. રાધનપુર અને સાંતલપુર સુધારણા જૂથ યોજના અંતર્ગત 84 કરોડ 88 લાખ રૂપિયાના ખર્ચે અમલી બનેલ નર્મદા મેઇન કેનાલ આધારિત BK3 જૂથ યોજના અંતર્ગત હાલમાં રાધનપુર અને સાંતલપુરના 64 ગામ, 3 ફળિયા અને 1 શહેરના લોકો લાભ લઈ રહ્યા છે. તો સમી ફિલ્ટર પ્લાન્ટથી પાટણ જિલ્લાના 2 તાલુકાના 78 ગામનો પણ સમાવેશ થાય છે. આગામી 27 સપ્ટેમ્બરના રોજ ઈડરના સાપાવાડા APMC ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર મેળાનું સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જે વિભાગોની યોજનાઓના લાભાર્થીઓની ઓળખ કરી તેમને માર્ગદર્શન આપશે. મેળામાં 16 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. પોરબંદરમાં 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષા સ્કેટિંગની સ્પર્ધા યોજાઈ, જેમાં 11, 14, 17, 19 વર્ષથી ઓછી વયના યુવાન યુવતીઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા સંસ્થાઓમાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન સ્કેટિંગ રિંગ ચોપાટી પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંદાજિત 189 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમરેલીને 292 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ સહિયારા પ્રયાસોથી ગુણવત્તાલક્ષી વિકાસ કાર્યો કરવા પર ભાર મૂક્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દાદરા અને નગર હવેલી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈ ગુજરાતના લાભાર્થીઓને ચેક વિતરણ કર્યા હતા. વર્ષ 2024-25 માટે કૃષિ ક્ષેત્રની વિવિધ યોજનાઓના લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી અરજી કરી શકાશે. અને રાજ્યના ખેડૂતોને દૈનિક 8ને બદલે 12 કલાક વીજળી આપવા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની રજૂઆત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.